અચાનક ચાલતો ધંધો અટકી જાય છે. ફિનિશ પ્રોડક્ટ જે આપણો બનાવેલો કંપનીનો માલ છે એમનેમ પડ્યો રહે છે. આખો બિઝનેસ ઊભો રહી જાય છે. એનું એકમાત્ર કારણ આપણી પ્રિમાઇસીસ, આપણી ઇન્ડસ્ટ્રીની આપણે વાયવ્ય દિશાની જાળવણી કરી નથી. મોબાઈલમાં જોયું હોય તો તમારા બિઝનેસ, ઇન્ડસ્ટ્રી કે ઓફિસમાં અપ્રોક્સિમેટ વચ્ચે ઊભા રહી જાઓ, નોર્થ ઉપર 0 કરી દો અને નોર્થ વેસ્ટ NW જ્યાં લખાયેલું જોવા મળે છે એને કહેવાય વાયવ્ય નોર્થ વેસ્ટ. તો જ્યારે વાયવ્ય દિશામાં કટ હશે તો એ દિશા વાયુની છે. આપણે વાયુની વાત કરીએ છીએ ત્યારે હનુમાન દાદાને ભૂલવા ના જોઈએ. આપણી એન્ડ પ્રોડક્ટનું ટ્રાન્સપોર્ટેશન અટકી ગયું, મતલબ આપણી પ્રિમાઇસીસનું વાયુ તત્વ બગડેલું છે. અચાનક જ એના ટેન્ડર લોકો સુધી પહોંચે, લોકોને ક્લિક પણ થાય છે અને એની સર્વિસીસ લેતા બંધ થઈ ગયા લોકો, કેમ કે એણે ઓફિસનો જે વાયવ્ય ખૂણો હતો એ બંધ કરી દીધો. વાયવ્ય ખૂણો ચાલુ હશે ત્યારે જ તમારી સર્વિસ કોઈ પ્રોપર લેશે. આ ખૂણામાં એક નાનકડું ધ્યાન રાખો કે આટલું તો ન જોવું જોઈએ. તમારા કોઈ પણ ધંધા, જે નાના ધંધા પણ કેમ ન હોય, ખૂબ મોટા ધંધા, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, દરેક ધંધા બિઝનેસમાં સામાન્ય વાસ્તુના ફેરફારથી મોટા પરિણામો મેળવી શકાય છે. સમય આપણે બદલી શકતા નથી, પણ દિશા બદલવી એ આપણા હાથમાં છે. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું શ્રીમ આયુર્વેદ અને વાસ્તુ ચેનલમાં. છેલ્લા અઠવાડિયાના નોર્થ વેસ્ટ વાયવ્યના વિડીયો જોઈ અને ઘણા કપલ્સ, ઘણા મા બાપના ફોન આવ્યા કે આ વસ્તુ અમારા ઘરમાં છે અને સોલ્યુશન કરીને આંશિક અંશે રાહત લાગે છે, ખૂબ રાહત લાગે છે. કોમેન્ટ પણ આવી. તો આ જ નોર્થ વેસ્ટ વાયવ્ય દિશાની ઇન્ડસ્ટ્રી, બિઝનેસ કે ઓફિસમાં શું અસર આવે એ ચર્ચા કરવી છે. હું છું ડૉક્ટર મિલન સોલંકી, MS આયુર્વેદ, એક્સ HOD અને સર્જન, ભાવનગર ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજ. અચાનક ચાલતો ધંધો અટકી જાય છે. ફિનિશ પ્રોડક્ટ જે આપણો બનાવેલો કંપનીનો માલ છે એમનેમ પડ્યો રહે છે. અચાનક ફેરફાર થાય છે. પહેલાં કરતાં માર્કેટ રેવન્યુ ઓછી થઈ ગઈ છે, કેમ કે માલ પડ્યો રહે છે. આ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીને લઈને કોમન પ્રશ્નો મારા વાસ્તુ કન્સલ્ટેશનમાં હું જોઉં છું અને એ વૈદિક વાસ્તુની ચર્ચા કરવા આજે હું તમારી પાસે આવ્યો છું. કોઈ પણ બિઝનેસ, ઇન્ડસ્ટ્રી કે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં 3 વસ્તુ હોય. એક હોય કે આપણી પ્રોડક્ટ લોકોને ક્લિક થાય. બીજા નંબરે એવું હોય કે એ પ્રોડક્ટ વેચવા માટે કન્વર્ટ થાય. અને ત્રીજા નંબરે એ પ્રોડક્ટ અથવા સર્વિસ આપણી વેચાઈ જાય. ત્રીજા નંબરે વાત આવે જ્યારે ફિનિશ પ્રોડક્ટ કે સર્વિસ વેચવાની વાત, ત્યારે અટકી પડીએ તો આખો બિઝનેસ ઊભો રહી જાય છે. એનું એકમાત્ર કારણ આપણી પ્રિમાઇસીસ, આપણી ઇન્ડસ્ટ્રીની આપણે વાયવ્ય દિશાની જાળવણી કરી નથી. ફરીથી કહું છું, નોર્થ વેસ્ટ વાયવ્ય કઈ રીતે જોવી, તો આ વિડીયોને અત્યારે જ પોઝ કરો અને કઈ રીતે ચેક કરવી એ જોઈ લઈએ. સૂર્ય જે દિશામાં ઉગે છે એને કહેવાય પૂર્વ દિશા, એની વિપરીત દિશા પશ્ચિમ, અને જે જમણા ખૂણામાં દિશા પડે એને કહેવાય નોર્થ વેસ્ટ વાયવ્ય. મોબાઈલમાં જોયું હોય તો તમારા બિઝનેસ, ઇન્ડસ્ટ્રી કે ઓફિસમાં અપ્રોક્સિમેટ વચ્ચે ઊભા રહી જાઓ, નોર્થ ઉપર 0 કરી દો અને નોર્થ વેસ્ટ NW જ્યાં લખાયેલું જોવા મળે છે એને કહેવાય વાયવ્ય નોર્થ વેસ્ટ. તો આ દિશાનું જ્ઞાન કર્યા પછી એક ખબર કેમ પડે આપણને કે મારી પ્રિમાઇસીસમાં આ ભૂલ છે એટલે આ વસ્તુ થાય છે? તો જ્યારે વાયવ્ય દિશામાં કટ હશે તો એ દિશા વાયુની છે. આપણે વાયુની વાત કરીએ છીએ ત્યારે હનુમાન દાદાને ભૂલવા ના જોઈએ. હનુમાન દાદા કે વાયુ તત્વનું મુખ્ય કામ એ હતું કે ઇમરજન્સી અને ટ્રાન્સપોર્ટેશન સર્વિસ ક્યારેય અટકવી ના જોઈએ. તો વાયુ દિશાનું કામ પણ એ જ છે. આપણી એન્ડ પ્રોડક્ટનું ટ્રાન્સપોર્ટેશન અટકી ગયું, મતલબ આપણી પ્રિમાઇસીસનું વાયુ તત્વ બગડેલું છે. નોર્થ વેસ્ટ વાયવ્ય ખૂણામાં જ્યારે કટ પડેલ હશે, વધારે એક્સટેન્ડ થયેલું હશે, અથવા તો વાયવ્ય દિશા બગડેલી હશે,
ત્યારે આ જોવા મળશે. એગ્રી પ્રોડક્ટ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કે જે મશીનરી એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે છે એ તો બ્રોડ માર્કેટની વાત થઈ, પણ ઘણીવાર નાની સર્વિસ, જેમ કે કોઈ ઓફિસનું ખાલી ટેન્ડર ભરવાનું કામ છે. એક મારા ક્લાયન્ટનો જ હું દાખલો આપું. એનું એન્યુઅલ સર્વિસનું મેન્ટેનન્સનું કામ હતું, ખૂબ મોટા લેવલનું. ટેન્ડર ભરવા, એન્યુઅલ સર્વિસ કન્ફર્મ કરવી અને વર્ષ સુધી એ ટેન્ડર ચલાવવું. અચાનક જ એના ટેન્ડર લોકો સુધી પહોંચે, લોકોને ક્લિક પણ થાય છે અને એની સર્વિસીસ લેતા બંધ થઈ ગયા લોકો, કેમ કે એણે ઓફિસનો જે વાયવ્ય ખૂણો હતો એ બંધ કરી દીધો. વાયવ્ય ખૂણો ચાલુ હશે ત્યારે જ તમારી સર્વિસ કોઈ પ્રોપર લેશે. આ ખૂણામાં એક નાનકડું ધ્યાન રાખો કે આટલું તો ન જોવું જોઈએ. એ ખૂણામાં ખાડો ડેપ્થ ના હોવી જોઈએ અને શક્ય હોય તો હનુમાનજીની એક સારી એવી મૂર્તિ અથવા ફોટો હોવો જોઈએ, જેનાથી તમારો ધંધો બિઝનેસ ખૂબ સારી રીતે પાછો પ્રગતિ કરી શકે છે. પણ ડિટેલમાં વાયવ્યને કરેક્ટ કરવી અને ધંધાને પાછો આપણે પહેલાં જેવી સ્થિતિમાં લઈ જવો હોય અથવા વધારવો હોય તો વૈદિક વાસ્તુ તમને 100% મદદ કરી શકે છે. તમે અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. લોકોના મગજમાં એવું હોય છે કે વાસ્તુ કરવાથી બહુ મોટી ભાંગફોડ થશે અને ખૂબ ખર્ચો વધી જશે. એ બીક ન રાખો. વૈદિક વાસ્તુની ઉત્પત્તિ જ એટલા માટે થઈ છે કે આપણા જીવનનો ભય દૂર થાય અને આપણું જીવન વધારે સુખમય બને. ઘણું થતું હશે એવું કે ભાંગફોડ અને બીક ડરાવી ધમકાવીને ભયથી આપણે કરતા હોય. વાસ્તુમાં એવું ડરવાની બિલકુલ જરૂર નથી. તમારા કોઈ પણ ધંધા, જે નાના ધંધા પણ કેમ ન હોય, ખૂબ મોટા ધંધા, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, દરેક ધંધા બિઝનેસમાં સામાન્ય વાસ્તુના ફેરફારથી મોટા પરિણામો મેળવી શકાય છે. કેમ કે એટલું યાદ રાખજો, સમય આપણે બદલી શકતા નથી, પણ દિશા બદલવી એ આપણા હાથમાં છે. અને સાચી દિશામાં હોવું, સાચું વાસ્તુ હોવું એ વૈદિક વાસ્તુથી વિશેષ કોઈ ના કરી શકે. તો આવા તમારા મૂંઝવતા કોઈ પ્રશ્ન હોય ધંધાને લગતા તો અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. નમસ્કાર.